રૂપે ધરતીપુત્રોના કાળજા કોરી ખાધા છે। અતિભારે વરસાદના ધસમસતા પ્રવાહે માત્ર ખેતરોની ફળદ્રુપ માટી જ નથી વહાવી દીધી, પરંતુ ખેડૂતોએ રાત દિવસ એક કરીને લોહી પરસેવાથી ઉછેરેલો સોના જેવો પાક પણ કાદવમાં રોળી નાખ્યો છે। મહિનાઓની મહેનત અને મોંઘા દાટ બિયારણ અને ખાતર પાણીમાં ગરકાવ થતાં જ જગતનો તાત પાયમાલ થઈ ગયો છે। માથે ચડેલા દેવાના ડામ અને પરિવારના અંધકારમય ભવિષ્ય વચ્ચે લાચાર બનેલા ખેડૂતોની આંખોમાં હવે માત્ર આંસુ બચ્યા છે। તબાહીના આ મંજર વચ્ચે પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવે આકળસતો અને ક્રોધિત ખેડૂત સરકાર સામે તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી રહ્યો છે। પાંચ દિવસ સુધી વરસેલા વરસાદે અમરેલી જિલ્લાના ધરતીપુત્રોની આશા અને અસ્તિત્વ બંને પર પાણી ફેરવી દીધું। રાજુલા, ખાંભા, સાવરકુંડલા, ધારી અને ગીરના સરહદી ગામડાઓમાં અંદાજે 16 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ ખેડૂતો માટે કાળ સાબિત થયો। નદી નાળાની સંરક્ષણ દિવાલો તૂટતા જ પૂરના ધસમસતા પાણી લીલાછમ ખેતરોમાં ઘૂસી આવ્યા, જે જમીન પર ક્યારેક સોના જેવો પાક લહેરાતો ત્યાં આજે 5-5 ફૂટના ઊંડા ખાડા પડી ગયા અને ફળદ્રુપ માટી વહી જતા માત્ર પથ્થરોનો ભયાનક મંજર બાકી રહ્યો છે। ઉભા ખેતરોની અંદર જેને વાવેતર કરેલું હતું એમાં સાહેબ 2 ફૂટ પાણી આવી ગયા, એટલે એ મોલને લઈને વહી ગયું જેને આગોતરા વાવેતર કર્યા હતા, અને સાહેબ જેને વાવેતર કરવાનું બાકી હતા એને પણ નેવડા પાડી દીધા ખેતરમાં। સાહેબ ખૂબ નુકસાન થયું છે સાહેબ। 2 વર્ષ સુધી સતત અમે અત્યારે તો જેસીબી પણ જાય એવું છે એની સ્થિતિ, કારણ કે વરસાદ થયો છે, ક્યાંક વાવેતર કરેલા હોય એટલે જેસીબી ટ્રેક્ટર લઈ જવું હોઈ શકીએ છે, અને ખૂબ નુકસાન થયું છે। તો સરકાર સત્વરે તાત્કાલિક ધોરણે સહાય કરવાની જરૂરિયાત છે। લોહીનું પાણી કરીને દેવું કરીને વાવેલા મોંઘા બિયારણ અને ઉભો પાક કાદવમાં કચડાઈ ગયા છે। મહિનાઓની મહેનત પલભરમાં વહી ગઈ। પરિવારના ભરણ પોષણ અને માથે ચડેલા કર્જના ડામ વચ્ચે જીવવું કેમ, એવા યક્ષ પ્રશ્ન સાથે આક્રંદ કરતો ખેડૂત હવે સરકાર સામે 2 હાથ જોડીને તાત્કાલિક સહાય અને ન્યાય માટે પોકાર કરી રહ્યો છે। લાચાર ખેડૂતોનું કહેવું છે કે જમીનને ફરીથી સમતળ કરી ખેતીલાયક બનાવવામાં 1 થી 2 વર્ષનો સમય અને લાખોનો ખર્ચ વેઠવો પડશે। દેવાના ડુંગર નીચે દબાયેલો જગતનો તાત હવે સંપૂર્ણ પાયમાલ થઈ ચૂક્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આક્રોશિત અને આશાહીન બનેલા ખેડૂતો સર્વેની માંગ કરી રહ્યા છે। 3 દિવસ જીસીબી આક્યું તે માણ પુરાણું છે, 50 થી 60 હજારનો ખર્ચો થયો છે। અમુક જગ્યાએ જે મારે તૂટી ગયેલું છે પણ ત્યાં મશીન જાય એમ નથી, એટલે રિપેરી અટાણે થાય એમ નથી। આમાં સરકાર ક્યાંક ધ્યાન દે, સહાય કરે તો વધારે સારું। આપણે એકને આખા ગામમાં તૂટેલું છે, આખા તાલુકામાં, જિલ્લામાં બધાને નુકસાન છે, મારે એકને નથી। બસ સરકાર થોડીક સહાય કરે તો માણસોને વધારે સારું, ખેડૂતોને। બાકી જો હજી કોરું પડ્યું છે, આમાં કઈ હોવાનું નથી। કુદરતનો કોપ તો શાંત થઈ ગયો છે, પણ અમરેલીના ખેડૂતોના દિલમાં લાગેલી ચિંતાની આગ હજુ પણ યથાવત છે। હવે જોવાનું એ રહેશે કે સંવેદનશીલ હોવાનો દાવો કરતી સરકાર ખેડૂતોની પોકાર ક્યારે સાંભળે છે। શું મહેસૂલ અને કૃષિ વિભાગ એર કન્ડિશનર ઓફિસમાંથી બહાર નીકળીને જમીની હકીકત તપાસશે? જો કે સમયસર સર્વે અને યોગ્ય વળતર જ હવે આ ધરતીપુત્રોને નવું જીવન આપી શકે તેમ છે, અન્યથા દેવાના બોજ તળે દબાયેલો ખેડૂત વધુ ઊંડા આર્થિક સંકટમાં ગરકાવ થઈ જશે એ નક્કી છે। સુભાષ સોલંકી, વીટીવી ન્યૂઝ, અમરેલી।